મિત્રો આજે આપણે મુલાકાત કરવાના છીએ હરિદ્વારમાં આવેલી એક એવી ગુફા કે જ્યાં સાક્ષાત માતાજી બિરાજમાન છે. તો ચાલો સાથે મળીને આજે આ જગ્યાની મુલાકાત લઈએ. પપ્પા મૂંઝાણા કે હવે કરવું શું આમાં. આવડી એવી ગુફા છે અને ત્યાંથી અંદર જવાનું છે. તમે પહાડ ઉપર જતા હોય ને એવું જ લાગે કે ભાઈ તમે પહાડની અંદર જઈ રહ્યા છો. વાહ, જય માં વૈષ્ણો દેવી, જય શંભુ, જય ત્રિપુરારી, હર હર મહાદેવ. અત્યારે આપણે ગુફાની અંદર જઈ રહ્યા છીએ. ચલો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે પહોંચ્યા છીએ વૈષ્ણો દેવી મંદિર. માત્ર 5 મિનિટ પણ નહીં, 2 મિનિટના અંતરે જ છે વૈષ્ણો દેવી મંદિર. અને અહીંથી સામે જે તમે જોઈ રહ્યા છો ને એ ભારત માતા મંદિર છે. તો હવે મને એવું લાગે છે કે બધું નજીકમાં છે. તો વૈષ્ણો દેવી મંદિર આ છે અને આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. જય માં વૈષ્ણો દેવી. મિત્રો, આપણે અત્યારે વૈષ્ણો દેવી મંદિરમાં આવ્યા છે, જે ખૂબ જ વિશાળ મંદિર આપણને લાગે છે અને 3 માળનું બિલ્ડિંગ છે સાહેબ આ જગ્યા ઉપર. અહીંથી પ્રવેશ દ્વાર આ જગ્યા ઉપર છે. આપણે ખૂબ સુંદર મજાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. શરૂઆતમાં જ આપણે ભગવાન ભોળાનાથની મૂર્તિ જોવા મળે છે. જગ્યા ઉપર કેટલી બધી ઘંટડીઓ છે. જય માતાજી. ચલો, વૈષ્ણો દેવી મંદિર છે, પહાડ ઉપર જ છે. હા, એટલે એ પ્રમાણે જ બનાવેલું છે. જે રીતે ઓરિજિનલ વૈષ્ણો દેવીનું મંદિર છે ને એ ટાઈપ બનાવવાની ટ્રાય કરી છે, જેથી કરીને ફીલ આવી શકે. તો જુઓ, એન્ટર કરતાની સાથે જ આ રીતનું તમે પહાડ ઉપર જતા હોય ને એવું જ લાગે કે ભાઈ તમે પહાડની અંદર જઈ રહ્યા છો. વાહ, જય માં વૈષ્ણો દેવી. મંદિર જાને કા રાસ્તા ઇસ તરફ, મતલબ આગળ વધીએ આપણે. પહેલા માળ ઉપર આપણે આવ્યા છીએ અને જે પ્રમાણે બધી વસ્તુ બનાવવામાં આવી છે તમને એ જ ફીલ થાય કે તમે કોઈ પહાડની અંદર જઈ રહ્યા છો. ઓકે, તો પહેલો માળ છે ને પહેલા માળ ઉપર આપણે આ જગ્યાએ આ રીતના દર્શન કરી શકીએ છીએ. વાહ, એક આખું પહાડ જ આ જગ્યાએ ઉપર નિર્માણ કરવામાં આવ્યો છે, જેમાં તમે અલગ અલગ વસ્તુઓ જોઈ શકો છો. જય ભોલેનાથ, જય શંભુ. ગંગા માતાના દર્શન અત્યારે આ જગ્યા ઉપર કરી રહ્યા છીએ અને એક્ઝેક્ટ પાછળની બાજુએ ભગવાન ભોળાનાથ છે. અને આ ખૂબ સુંદર મજાના પહાડની રચના કરવામાં આવી છે આ જગ્યા ઉપર. વાહ, કેમ પણ બનાવ્યું છે પપ્પા. ત્યાંથી આપણે આગળ વધીએ અને જોઈએ આ જગ્યા ઉપર બીજું શું આપણને જોવા મળે છે. એક હનુમાનજી છે. દરેક અલગ અલગ ચોટી ઉપર અલગ અલગ દેવી દેવતાઓ મૂકવામાં આવ્યા છે. વાહ, અહીંથી આપણે આગળ વધીએ. વાહ, વીરપુર ગુજરાતના આપણા જલારામ બાપા જે છે એમનું આ જગ્યા ઉપર મૂર્ત રાખવામાં આવ્યું છે. જય જલારામ, જય જલા ભગત, જય હો. અહીંથી આપણે આગળ વધીએ. તો એક મોટી હવેલી હોય ને એવું તમને લાગે અને હવેલીની અંદર તમે આગળ વધી રહ્યા છો. દરેક વસ્તુ તમને જોવા મળે આ જગ્યા ઉપર. જો હવે આપણે બીજા માળ તરફ આગળ વધી રહ્યા છીએ. ગુફા મેં સે જાને કા માર્ગ અમને એમ છે બંધ છે અત્યારે. આ રસ્તો બંધ છે અત્યારે. અહીંથી આપણે આગળ વધીશું. ગુફા કા રાસ્તા જગ્યા ઉપર એક ગુફા પણ છે, જોઈએ આપણે. અહીંથી આગળથી ગણપતિ બાપાની ખૂબ જ મોટી મૂર્તિ છે. અત્યારે આપણે ફ્રેન્ડ્સ ત્રીજા માળ ઉપર છીએ અને ત્રીજા માળ ઉપર આપણે બધી જે મંદિરો આવેલા છે એના દર્શન કરી રહ્યા છીએ. આમ જો ભગવાન સૂર્યનારાયણનું કેવડું મોટું આ છે મૂર્તિ. વાહ, જોરદાર. મહાગૌરી દેવી, જય માતાજી.
સિદ્ધિદાત્રીમાં આ જગ્યા ઉપર ચંદ્રઘંટામાં. વાહ, જય માતાજી. ફ્રેન્ડ્સ, આ રીતની બધી વસ્તુઓ તૈયાર કરવી એ ખરેખર અઘરી વસ્તુ છે. જુઓ સામે પણ માતાજી આપણે જોવા મળી રહ્યા છે અને ખૂબ જ ત્રીજા માળ ઉપર, એટલે ખૂબ જ ઊંચું આપણે અત્યારે છીએ. આ જગ્યા ઉપર અલગ અલગ દેવી દેવતાઓના મંદિર તમે જોઈ શકો છો અને અચૂકથી આ જગ્યા ઉપર હું રિકમેન્ડ કરીશ કે આવવું જોઈએ. અલગ અનુભવ તમને આ જગ્યા ઉપર થશે. આ જગ્યા ઉપર આવશો તો અહીંથી આપણે આગળ વધીએ અને અત્યારે એટમોસ્ફિયરની વાત કરું તો હળવો હળવો તડકો લાગી રહ્યો છે. બહુ નથી લાગતો પણ હળવો હળવો તડકો આપણને લાગી રહ્યો છે. વાહ, જય હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજની મૂર્તિ તો જો ભાઈ, ઓહો હોય ભાઈ, ભાઈ વાહ. ભીમશંકર મહાદેવનું મંદિર છે, નાગેશ્વર મહાદેવ છે, ઓમકારેશ્વર મહાદેવ છે, ત્રંબકેશ્વર મહાદેવ છે, જય ત્રંબકેશ્વર, વૈદ્યનાથ મહાદેવ છે, કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે. જય શંભુ, જય ત્રિપુરારી, હર હર મહાદેવ, જય શંભુ. ખૂબ જ મોટી અત્યારે શિવલિંગ આપણે જોઈ રહ્યા છીએ. જય શંભુ. અને સંપૂર્ણ કાચનું મંદિર આપણે જોઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો સંપૂર્ણ કાચનું મંદિર છે. પ્રતિમા આપણે જે છે પ્રદક્ષિણા કરી રહ્યા છીએ અને ખૂબ જ સુંદર આપણે દર્શન કરવાના છીએ અત્યારે માતાજીના. જય માતાજી, જય હો, જય હો, જય હો બ્રહ્માજી. જગત પિતા બ્રહ્માજીના દર્શન કરીએ આપણે અને અહીંથી આપણે આગળ વધીશું હવે. જય શ્રી રામ, જય માતાજી, જય હો. વાહ, ખૂબ સુંદર મજાના અત્યારે દર્શન કરી રહ્યા છીએ. હાથી મચ્છે કી ચઢાઈ. ચાલો પપ્પા થાકી જાઓ હવે. ચલો હવે અત્યારે આ જગ્યા ઉપર જે હાથી મધ્યથી ચડાઈ એવું કંઈક લખેલું છે તો આ જગ્યા પર તમે જોઈ શકો છો. જગ્યા ઉપર છે ને આ હાથીનું એક મૂર્ત છે, એની ચડાઈ આપણે કરી છે અને અત્યારે આપણે ચોથા માળ ઉપર આવ્યા છીએ જ્યાં બધી વસ્તુઓ જોવા મળે છે. મને એમ છે આ બિલ્ડિંગનો ટોપ ફ્લોર છે. જો વાંદરાઓ જે છે એ વાતચીત કરી રહ્યા છે. અહીંથી હવે આપણે નીચે ઉતરશું. મોટી ઉંમરના લોકો હોય તો ખાસ ધ્યાન રાખવું, કેમ કે આ બધી જગ્યા ઉપર થોડુંક હાલવાનું હોય છે, પગથિયા હોય છે, તો કદાચ થાકી જતા હોય તો આ વસ્તુ માટે તૈયારી રાખવી કે ભાઈ કરી લઈશું, એમ ચડી જશું. સામે આપણે દર્શન કર્યા હતા, હવે અહીંથી આપણે આગળ વધી રહ્યા છીએ. ખૂબ મોટી સંખ્યામાં આ જગ્યા ઉપર લોકો આવી જતા હોય ત્યારે આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અત્યારે બહુ એટલો બધો ટ્રાફિક નથી તો શાંતિથી આપણે જઈ રહ્યા છીએ. ઓકે, માતાજી છે ને ગુફામાં બિરાજમાન છે અને થોડુંક અઘરું છે અમારા માટે. પપ્પા મૂંઝાણા કે હવે કરવું શું આમાં. આવડી એવી ગુફા છે અને ત્યાંથી અંદર જવાનું છે. જય બજરંગબલી. ઘણી થઈ ગઈ. મમ્મી લીરા લાવ, હું પકડી લઉં. લાવ, તું આરામથી જા. હાલ હું લઈ લઉં છું. નિરાતે જાજો. બસ અત્યારે આપણે ગુફાની અંદર જઈ રહ્યા છીએ. ચાલો આ રીતની કંઈક ગુફા છે સાહેબ, અંદર જવાનું છે. ચાલો જો ગુફામાં એકદમ અંધારું છે. વાહ, કેવું પણ બનાવ્યું છે. જય માતાજી. અલી ઓબો પ્રસાદી. ઠંડક તો જોઈ. એસી ચાલુ હે. ઠંડક તો જો, આ બધા પથ્થરના જ છે એટલે ઠંડક હોય ને. ખૂબ જ સુંદર મજાના દ્રશ્યો આપણે આ જગ્યા ઉપર જોઈ રહ્યા છે. વાહ. અને આ છે મેઇન ગુફા. હા, વાંધો નથી. ના, ત્યાં પ્રસાદ ત્યાં જ દેવાનો છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય કર્યા બધા. અત્યારે આ કેદારનાથ શિવલિંગ આપણે જોઈ રહ્યા છીએ
અને બીજા બધા ઘણા બધા મંદિરો આપણે આ જગ્યા ઉપર જોઈ રહ્યા છીએ, મૂર્તિઓ જોઈ રહ્યા છીએ. ખૂબ જ સુંદર મજાની પ્રતિમા છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ પવિત્ર ગુફા શ્રી અમરનાથ તરફ. વાહ, જોરદાર ભાઈ. બધી ગુફાઓના દર્શન ને અમરનાથને બધું અહીંયા જ કરી નાખવાનું પપ્પા. આવું અમરનાથની ગુફા જેવી ગુફા આ જગ્યા ઉપર તૈયાર કરવામાં આવે છે. જો વાહ, જોરદાર. લ્યો હાલો. તમારે કેવું બધી ચાલી ઓકે ફ્રેન્ડ્સ, તો આ હતું વૈષ્ણોદેવી મંદિર. મને આશા છે કે આપ સૌને વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લોકો સાથે ફટાફટ શેર કરી દો. આવા વિડીયો જોવા માટે આપણે ચેનલ મિલનદાર કરીને સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતા, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ. આ હતું વૈષ્ણોદેવી મંદિર. જય માતાજી. પપ્પા થાકી રહ્યા છે આમ જો. ધીમે 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 ડગું મગું. આગળ ગુફા છે, તમને દેખાડી દઉં. આ રીતની ગુફામાંથી પસાર થવાનું છે. ખૂબ જ અદ્ભુત 4 માળનું આ બિલ્ડિંગ અને એમાં જે ગુફાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે જોરદાર છે. આવી જગ્યા મને નથી લાગતી કે તમે કદાચ કોઈ ક્યાંય જોઈ હશે. જરૂરથી હરિદ્વાર આવો તો આ જગ્યા હું રિકમેન્ડ કરીશ. જરૂરથી આવવું છે. હા પપ્પા, હા એ જ ને. હેલો હેલો